ઓલા ભાઈ પંખો ચાલુ કર્યો, બ્રેઇન સેન્ટરની અંદર એક જ્ઞાન હોય કે આના તરફ, એટલે એમ કે ગરમી થતી હોય તો એમ, એટલે ઈ બ્રેઇન સેન્ટર મનનું કામ છે, મનનું. એ મન જડ છે. હવે મનને કંઈક કામ કરવું છે તો જીવનતા જોઈ, ભાનની જરૂર પડે. એટલે ભાનની શક્તિ દ્વારા એ પંખો, એટલે પંખાની અંદર બે વસ્તુ છે, એક બાયોલોજીકલ ડેટા છે પ્લસ ભાનનું, બેયનું સંમિશ્રણ થઈને એ પંખો ચલાવ્યો. પણ આપણું ધ્યાન બાયોલોજીકલ રીતે, મિકેનિકલ રીતે પંખો કરવા ઉપર ગયું, પણ પંખો કરવા માટેની પ્રેરણા, ભાન, શાન ઈવોનું વસ્તુ છે. ના, એટલે ડેટા સ્ક્રીનમાં આવે, માનો કે ડેટા એવા સ્ક્રીનમાં આવે, એટલે આપણને એવા ડેટા આપવામાં આવ્યો હોય કે આપણને જ્યારે ગરમી થતી હોય ત્યારે પંખો જોઈ, એટલે આ મનના ગરા ડેટા પહોંચેલા છે. એટલે ડેટા પ્રમાણે એને એમ, એટલે એની અંદર એક તરંગ આવે કે પંખો કરો, તો પંખો કરો એ તો વિચાર થયો, જડ છે. એ વિચારનું અમલીકરણ ભાન કરે, એટલે ભાનને ખબર પડે ને ભાનની ઉર્જાથી એ ચાલુ થાય, એ ટાઈપની. ગરમીનું ભાન મન કરાવે, એટલે ગરમીનું ભાન મન કરાવે, એટલે એ હજી તમારે થોડુંક સેપરેશન કરવું પડશે. એટલે ગરમી ટાઈપ છે ને એનું સેન્સેશન કરાવે બોડી માઇન્ડ, બોડી માઇન્ડ સિસ્ટમ જે છે ને એ કરાવે. અને એ સ્ક્રીનમાં આવી ગઈ કે ગરમી થાય છે, એ સ્ક્રીન આવી, એને વાંચનારું કોઈ ન હોય તો સ્ક્રીનને વાંચનારું જ કોઈ નથી. આ તો તરંગ છે, આ તો જડ છે. તો એ તરંગને ભાને વાંચી બતાવ્યો અને ભાને એને એક્ટિવ કર્યો. ભાને આખી પ્રક્રિયા કરી. એ ભાનથી આપણે વંચિત છીએ, ક્રિયાથી વાકેફ છે, એમ એ સેન્સ. ભાનને વ્યક્ત કરવા માટે કોઈ યંત્રની ફરજિયાત જરૂર પડે એવું? હા, એટલે એ સ્વયંથી કઈ કામ ન કરી શકે, કારણ કે સ્વયંથી કામ એટલા માટે ન કરી શકે કે એના સિવાય કોઈ બીજું નથી. એટલે સ્વયંથી કઈ કામ કરવાનું નથી. સ્વયંથી આનંદમાં છે, સ્વયંથી શાંતિમાં છે, સ્વયંથી પ્રજ્ઞાશીલ છે. એ સ્વયંથી કઈ નહીં કરે, એને હલન ચલન જે કઈ કરવું હશે એ આ ઇન્દ્રિયો મનના માધ્યમ મારફત કરવાનું છે. એટલે તો પ્રકૃતિ આવી, પ્રકૃતિનો આધાર લીધો. જેનો મોક્ષ થઈ જાય અને જે સૂક્ષ્મ દેહ હોય એ એક યંત્રનો ભાગ ના, ઈ યંત્રનો ભાગ નહીં. ઈ યંત્રનો ભાગ ન હોય, કારણ કે એક યંત્ર છે અને એક યંત્રનો ઉપયોગ કરનાર છે. એક યંત્રનો ઉપયોગ કરે, એક યંત્ર આપણને હલાવે છે, યંત્ર આપણને હલાવે છે, અને એક આપણે યંત્રને હલાવી છે. એટલે જ્યારે તમે જીવન મુક્ત થાવ ત્યારે યંત્રનો તમે સદુપયોગ કરો, ક્યાં કેવી રીતે ઉપયોગ કરો એ તમે કરી. જેની તમે મને બે મુક્તિ કીધી, એક સદેહ મુક્તિ અને એક વિદેહ મુક્તિ. હા, ઈ એક અલગ વસ્તુ થઈ ગઈ. એટલે વિદેહ મુક્તિની અંદર તમારો સૂક્ષ્મ દેહ, આપણને જ્યારે જ્ઞાન થાય ને, ત્યારે આપણું કારણ બોડી છે એ નષ્ટ થઈ જાય, કારણ બોડીનો અંત આવી ગઈ. એક વસ્તુ કારણ બોડીનો અંત આવ્યો, સ્થૂળ બોડી અને સૂક્ષ્મ બોડી રહે. હવે એક જણો એવો છે કે જેને સૂક્ષ્મ દેહ ટકાવવું નથી, તો એ વિદેહ મુક્ત કહેવાય. એટલે એ હવે જ્યારે એને મુક્તિ થઈ ને પછી આ જે સૂક્ષ્મ દેહ છે ને એ ખોખા રૂપે 2500 વર્ષ લગીને પડ્યું રહે પ્રકૃતિમાં. એટલે આ બુદ્ધનું અવતરણ ને આ બધી યોજનાઓ હતી, કેવી રીતે હતી? બુદ્ધ તો મુક્ત થઈ ગયા, પણ બુદ્ધનું જે સૂક્ષ્મ શરીર હોય ને, ખોખું એનું સૂક્ષ્મ, જેમ આપણું બોડી હોય એને બળતા 2-3 કલાક લાગે ને, એમ આને નષ્ટ થતા 2500 વર્ષ લાગે. અને 2500 વર્ષનો ગાળો અહીંયા પૂરો થવાનો હતો હમણાં. એટલે કૃષ્ણ મૂર્તિની અંદર એનું અવતરણ કરવા માટેની કોશિશ કરી હતી, એ ટાઈપ એમ. એટલે જીવન મુક્તિ, એટલે આપણે આ વિદેહ મુક્તિની વાત કરી કે જેમાં પછી સૂક્ષ્મ દેહ ન રહે, અને ઓની અંદર સૂક્ષ્મ દેહ રહે પણ જ્ઞાન ભાન સહિત.
ના ખાલી જ્ઞાન છે એની તમે અહોભાવ કરો ને, જ્ઞાનનો, વ્યક્તિનો નહીં, જ્ઞાનનો અહોભાવ. આ જ્ઞાન કોઈની પોતાની માલિકીનું તો છે નહીં, આ સમષ્ટિનું જ્ઞાન છે, આપણું નથી. તો ઈ જ્ઞાનનો અહોભાવ છે ને, ઈ એની અંદર જ્ઞાન પ્રગટ કરશે એમ. એટલે ઓમ સિમ્પલ ઘટના નથી અહોભાવ થાવો હોય, સિમ્પલ ઘટના નથી એમ. બધી વસ્તુને હરખી જ લેતા હોય તો એને અહોભાવ તો થવાનો નથી એમ.